લખતરના કડમ પ્રાથમિક શાળા ખાતે હોળી ધૂળેટી પર્વની કરાઈ ઉજવણી। રંગોનો તહેવાર એટલે ધૂળેટી પર રંગો કેમિકલયુક્ત હોવાથી આજે બાળકોને કલરોથી દૂર રહેવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ધૂળેટી પર્વ એટલે રંગોનું પર્વ। બાળકોમાં ધૂળેટીમાં કેમિકલયુક્ત કલરોના બદલે દેશી પદ્ધતિથી કેવી રીતે હોળી રમી શકાય તેવો એક પ્રયાસ કડમ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યો છે। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે લખતર તાલુકાના કડમ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી। સામાન્ય રીતે આ તહેવારમાં પાણીનો સૌથી વધુ બગાડ થતો હોય છે અને લોકો કેમિકલયુક્ત રંગોથી હોળી રમતા હતા, તેના કારણે શરીરને પણ નુકસાન થતું હોય છે। ત્યારે વિદ્યાર્થીઓમાં પાણીની બચત અંગે જાગૃતતા આવે, જેથી હોળી રમીને હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુસર એક અનોખી રીતે હોળી ધૂળેટી પર્વની કેસુડાના પાણી, ફૂલો, નેચરલ કલરના રંગોથી હોળી રમીને કડમ પ્રાથમિક શાળાના બાળકોએ પાણી બચાવવાનો સંદેશ આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।